ગમે એ હોય, કર્મ કરતા પહેલા બહુ વિચાર કરવો. અને એટલે જ આપણો જન્મ છે હો, કર્મને લઈને જ જન્મ છે, એ નક્કી રાખજો. જો આ કર્મનો સરવાળો બરાબર 0 થઈ જાય ને તો પછી જન્મ લેવાનો જ નથી, પણ આ કંઈક બાકી રહી જાય છે. અને એ માટે ભગવાને મનુષ્ય દેહ આપ્યો કે આ દેહમાં તમે જો ધારો ને તો પછી તમારે બીજો જન્મ લેવો પડતો. આ દેહ એ માટે છે. અને આવો દેહ ક્યારે પ્રાપ્ત થાય? અને બહુ સમય લાગ્યો છે આ દેહને લેતા, એ નક્કી રાખજો. આ કઈ ઘડીકમાં આવી નથી ગયો. બધા એમ કે 84 લાખ યોની પાર કરો એટલે મનુષ્યનો દેહ આવે, પણ એમ નથી આવતો. બહુ અઘરું છે. હા, કેટલી વાર ઝાડવા બનવું પડ્યું હોય છે, કેટલી વાર વૃક્ષ બનવું પડ્યું હોય છે, કેટલી વાર બાવળિયા બનવું પડ્યું હોય છે, કેટલી વાર આંબા બનવું પડ્યું હોય છે, ઘણું બનવું પડ્યું હોય છે. ક્યારેક કીડીયું બન્યા આવીશું, ક્યારેક મોકળા બન્યા આવીશું. આ બધું બનીને આવ્યા. એટલે બહુ ધ્યાન રાખજો, બીજી વાર ઈ સકડામાં ન જાય. આંબા બનીને કોકને કેરી ખવડાવી હોય તો